આજે નવના બંને મંડળોથી બેટી જુદાનો કાર્યક્રમ છે. એમાં લાયન્સ ક્લબ વતી જે મેમ્બરો આવ્યા છે એમાં આજે મોનાબેન છે આપણી સાથે, ઉર્વશીબેન, વેણુબેન અને વર્ષાબેન જે અવારનવાર આપણા ત્યાં આવે છે જેને તમે ઓળખો છો, એની સાથે લીટુભાઈ આવ્યા અને ઋષિબેન પણ આપણે આવ્યા છે. એટલે આપણે બધાને સ્વાગત કરશું તાળીઓ પાડીને. અને આજે વર્ષાબેનની હેપી બર્થડે છે. તમારા ગાતા આવડતું સ્વેચ્છાએ વ્યવસ્થિત ગીત ગાય. Happy birthday to you. Happy birthday to dear Varshaben. આપણે સાથે હું એનું મારા હાથથી આપીશ. તેમાં કાગળના અક્ષર બનાવ્યો હોય અને એનો હેપી બર્થડે હું વર્ષાબેન લખેલું. આ વસ્તુ કોઈ જગ્યાએ બજારમાં મળતી નથી અને હું કહીશ કે આખા ભારતમાં આવા કાગળના અક્ષર ફક્ત ક્રાંતિભાઈ બનાવે છે, બીજું કોઈ બનાવતો નથી. અને કોઈ જગ્યાએ વેચાતું મળતું નથી, આપણે કોઈ વેચતા નથી, વેચીએ છીએ. એને હાથથી બનાવેલું રાખવું, અક્ષર જાતે હાથથી બનાવેલો. વર્ષાબેનનો બર્થડે છે ને આપણને કંઈક ઉદ્બોધન કરશે, પછી બીજા નામે પણ એમનું મંતવ્ય આપણે જણાવશું. હવે મહેમાનોને માહિતી આપું છું, તમે છે અવાજ ના કરતા, જેથી એમનો અવાજ આપણે સાંભળી શકીએ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌના આશીર્વાદ મળ્યા. આટલું સરસ વિશ કર્યું. કાંતિભાઈએ સ્પેશિયલ મને આ રીતે સરસ કોડ લખીને આપ્યું. બહુ જ આનંદ થયો. ખરેખર આટલી સુંદર ગિફ્ટ મેં હજી સુધી નથી મળી. એટલું સરસ કરીને આપ્યું છે. બહુ જ આનંદ થયો. અને તમે બધા આટલે દૂર દૂરથી આવો છો, એ જ બહુ મોટી વાત છે કે મને આ સેવાનો તક મળી છે. એટલે ખાસ મને આશીર્વાદ આપજો કે બસ આપણી તબિયત સારી રહે ને હું આવા સારા કાર્યો કરી શકું. બસ એટલું જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. લાયન્સ ક્લબ અમદાવાદ વેસ્ટ ઇન્ટરનેશનલ 3232B2 તરફથી આપણે આ પ્રોજેક્ટમાં આગળ વધીએ છીએ. વારંવાર દર 2 મહિને આ રીતે કસ્તુરીના જમણવાર રાખીએ છીએ. આજે પણ બધા પ્રસાદ લઈને જશો. થેન્ક યુ વેરી મચ. આજે તો ખૂબ જ સારો પ્રસંગ છે કે આજે વર્ષાબેનની હેપી બર્થડે છે અને દુકાન જો બાકી આવી ગયો અને બધા આટલા મોટી સંખ્યામાં હાજર રહ્યા તે ખૂબ અભિનંદન. હવે ફરી એકવાર વર્ષાબેનને કહીએ હેપી બર્થડે ટુ વર્ષાબેન. અને આવા કાર્યો કરતા જ રહીને આપણે બધા મળતા જ રહીએ. જય શ્રી કૃષ્ણ સૌને. અને આજે આપણે પાછા મળ્યા છીએ અને વર્ષાબેને નિમિત્તે આપણે હંમેશા બધાને મળતા હોઈએ છીએ. અને આજે એમની વર્ષગાંઠ છે અને એમને હંમેશા ભગવાન બહુ સારી રીતના રાખે, તબિયત સારી રાખે અને આવા સારા કાર્યો કરતા રહે. બસ એ જ આ બધાને મારી વિનંતી છે. આપણે અને આવી રીતે મળતા રહીએ. બહુ પ્રશંસનીય કામ કરે છે. ફરીથી વર્ષાબેનને હેપી બર્થડે. ઘણું જીવો, સુખી જીવો, લાંબુ જીવો અને આવા સેવાના કાર્ય કરતા રહો. જયાબેન અને રેણુબેનનો આભાર માનું છું કે આ સંસ્થાનો હોલ આપવાથી તમને બધાને કેટલું સરસ અનુકૂળતા પડે છે કે ભાઈ પંખા, લાઈટ, ખુરશીઓ બધું જ છે અહીંયા. એટલે બહાર રસ્તા પર ઊભા રહેવું નથી પડતું. એટલે એ લોકોનો ખૂબ અને એક પણ પૈસો લીધા વગર આપણને આ હોલ દર મહિના માટે આપ્યું છે. થેન્ક યુ.
સરસ આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજે ગુજરાતી થાળીમાં મઠ્ઠો આવશે, બરફી આવશે, ખાંડવી આવશે, ગુજરાતી સમોસા આવશે, પનીર બટર મસાલા, પાપડી દાણા મૂઠિયા, બટાકા રસાવાળા અને દેશી ચણા, આ આપણું બેઝિક મેનુ રાખેલું છે આજનું. બાકીમાં રોટી, પૂરી, દાળ કઢી, ભાત, છાશ, પાપડ, ચટણી, સલાડ બધું અનલિમિટેડ હોય છે. આજે નવજોત અંધજન મંડળની હું વિઝિટે આવ્યો અને અહીંયા તમે જુઓ પાછળ અન્ન વિતરણ ચાલી જ રહ્યું છે અત્યારે. અને આ જે કામ છે ને ખરેખર અદ્ભુત કામ છે, કેમ કે મેં જે વિડીયો તમે સુરેશ દાદાનો જોયો હશે એ એક અંધજન વ્યક્તિ હતા અને અહીંયા હજારો અંધજન વ્યક્તિઓ જે છે એ હજારો અંધજન વ્યક્તિઓની મદદ કરવામાં આવે છે અને સમયે સમયે એમને અન્ન વિતરણ કરવામાં આવે છે. એ સાથે સાથે જે નવજોત અંધજન મંડળ છે એની હોસ્ટેલ પણ છે અને હોસ્ટેલમાં પણ ઘણા બધા અંધજનો જે છે એ રહેતા હોય છે. જે નોકરી કરતા હોય, નોકરિયાત હોય, એ લોકો અહીંયા રહેતા હોય છે. જે ભણતા હોય એ લોકો અહીંયા રહેતા હોય છે. અને ઓલું કહેવાય ને કે ધોરણ 12 સુધી તો આમને કોઈ વાંધો ના આવે, પણ ધોરણ 12 પતી જાય, ભણવાનું પતી જાય, એ પછી શું? એ પછી એમની નોકરી, એમની કારકિર્દી, એમનું શું? તો એમનું કરિયર, એમની કારકિર્દી, એ પૈસા કેવી રીતે કમાશે ને એ બધી જ ચિંતા નવજોત અંધજન મંડળ કરે છે. અને નવજોત અંધજન મંડળમાં જેટલા પણ અંધજનો છે એ દરેકને અહીંયા રહેતા હોય છે, દરેકને મોટા ભાગે નોકરી. અને ઘણા લોકો તો એવા છે કે જેમને ગવર્મેન્ટ જોબ પણ અત્યારે છે. કોઈ બેંકમાં કામ કરી રહ્યું છે, કોઈ લિફ્ટમેન છે, તો કોઈક બીજી અલગ અલગ જગ્યાએ કામ કરેલું છે. અને બસ આ જ રીતે નવજોત અંધજન મંડળ કામ કરતું હોય છે. કેમ જો તો જો આ લોકો અહીંયા ચાલીને જાય છે અને આપણને એવું લાગે કે આપણે કોઈ અલગ દુનિયામાં આવી ગયા છે. અડધા લોકોને જોઈને તો એવું પણ ના લાગે કે ભાઈ આ લોકો ખરેખર અંધ છે. એટલું અદ્ભુત આ દુનિયા છે. એટલે એક વખત તમે અહીંયા વિઝિટ કરવા માટે પણ આવશો ને તો પણ તમને એવું થશે કે યાર આ અલગ જ દુનિયા છે. અને હજુય નવજોત અંધજન મંડળને જરૂર છે તમારા ફંડની, તમારા મદદની, કેમ કે દિવસે ને દિવસે અહીંયા અલગ અંધજનો આવે છે, અહીંયા મદદ થાય છે. અને તમારું જે ફંડ, તમારી એક નાની એવી હેલ્પ છે ને, 100 રૂપિયાની, 200 રૂપિયાની નાની એવી હેલ્પ પણ નવજોત અંધજન મંડળને ખૂબ જ કામ આવવાની છે. એટલે બસ મદદ કરો અને આ લોકોના આશીર્વાદ લેતા રહો. મળીએ.